Audio Jungle. હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપ બધાને નમસ્કાર મિત્રો. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ શહેરને મળશે મોટી રાહત. રેલવે બોર્ડ દ્વારા ગ્રોફેડ ખાતે નવા મીટર ગેજ સ્ટેશનને મંજૂરી. સમપાર ફાટકો પરના દૈનિક ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ. જૂનાગઢ શહેરના નાગરિકોને લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યામાંથી મોટી રાહત મળવાની છે. રેલવે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળના વિસાવદર જૂનાગઢ મીટર ગેજ સેક્શનમાં ગ્રોફેડ વિસ્તારમાં નવા મીટર ગેજ સ્ટેશનના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. શહેરની વચ્ચેથી પસાર થતી મીટર ગેજ લાઇન કાયમી રીતે બંધ થશે. આ પ્રોજેક્ટની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ગ્રોફેડ સ્ટેશન શરૂ થયા બાદ ગ્રોફેડ અને હાલના જૂનાગઢ સ્ટેશન વચ્ચેનો આશરે 4.2 કિલોમીટર લાંબો મીટર ગેજ રેલખંડ કાયમી રીતે બંધ કરી દેવામાં આવશે. હાલમાં આ રેલખંડ શહેરના ઘનવસ્તીવાળા વિસ્તારમાંથી પસાર થાય છે અને તેના કારણે 7 સમપાર ફાટકો લાંબા સમય સુધી બંધ રહેતા હોવાથી સમગ્ર શહેરમાં ગંભીર ટ્રાફિક જામ સર્જાય છે. નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ શહેરની અંદરના તમામ 7 સમપાર ફાટકો દૂર થઈ જશે, જેના કારણે જૂનાગઢ શહેરને લાંબા સમયથી ચાલી રહેલી ટ્રાફિક સમસ્યામાંથી કાયમી રાહત મળશે. નાગરિકોને થતા મુખ્ય લાભો. ટ્રાફિક જામમાંથી રાહત. મીટર ગેજ લાઇન બંધ થતાં શહેરની અંદરના તમામ 7 સમપાર ફાટકો દૂર થઈ જશે. તેના કારણે નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ, ઓફિસ જતા કર્મચારીઓ તેમજ તાત્કાલિક સેવા વાહનોને વારંવાર થતા ટ્રાફિક જામમાંથી રાહત મળશે. ઘનવસ્તીવાળા વિસ્તારમાં આવેલા 7 સમપાર ફાટકો દૂર થતા માર્ગ અને રેલવે અકસ્માતોની શક્યતાઓમાં નોંધપાત્ર ઘટાડો હશે. હાલના જૂનાગઢ સ્ટેશન પર મીટર ગેજ કામગીરી બંધ થયા બાદ ઉપલબ્ધ થતી જમીનનો ઉપયોગ રોડ, ગેજ યાર્ડ અને અન્ય કામગીરી સંબંધિત સુવિધાઓના વિસ્તરણ માટે કરવામાં આવશે. રેલવેની આ પહેલ કામગીરીની જરૂરિયાત અને નાગરિક સુવિધા બંને વચ્ચે સંતુલન સ્થાપિત કરતું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આથી માત્ર શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો નહીં થાય, પરંતુ જૂનાગઢના શહેરી વિકાસને પણ નવી દિશા મળશે. અતુલ કુમાર ત્રિપાઠી, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળ. કરવામાં આવે તો ઝડપથી આ મુશ્કેલીઓ છે દૂર થઈ જાય અને આ જે જૂનાગઢના મધ્યમાંથી જે રેલવે 7 ફાટકો છે દૂર કરવામાં આવે તો કાયમી માટે જે ટ્રાફિકનું પ્રશ્ન છે એ પણ દૂર થઈ જાય અને જે પૂર્વ સાંસદ શ્રી મોલા પટેલ, આપણા પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાવનાબેન ચીખલિયા દ્વારા પણ આ પ્રશ્નોને વારંવાર ઉઠાવવામાં આવ્યો હતો. તેમજ આપણા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ આરોગ્ય મંત્રી બેન શ્રી હેમાબેન આચાર્ય, આપણા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા તેમજ હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્તે મિત્રો. ફરી મળીશું.